આવેલું અને તાત્કાલિક જુદી જુદી ટીમો બનાવી એલસીબી, એસઓજી, સ્થાનિક પોલીસ અને જુદી જુદી ટીમો બનાવી અને થોડા ગામની અંદર કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન કરવામાં આવેલું ને એ દરમિયાન 22 જેટલા આરોપીઓ છે એને પકડવામાં આવેલા અને એ 22 આરોપીઓને ધોરણસર આ ગુનાના કામે અટક કરી નામદાર કોર્ટની અંદર ગઈકાલે રજૂ કરીને રિમાન્ડની માંગણી કરવામાં આવેલી અને આ જે આરોપીઓ છે એ પૈકીના 8 આરોપીઓ જે છે જેમની મહત્વની ભૂમિકા હતી એમને દિન 3ના નામદાર કોર્ટે પોલીસ કસ્ટડી રિમાન્ડ આપેલા અને આ રિમાન્ડની પ્રોસિજર દરમિયાન પોલીસ કસ્ટડીની અંદર એમની ડિટેલ પૂછપરછ કરવામાં આવેલી અને પૂછપરછ દરમિયાન આ આરોપીઓ છે એમણે એમના જે વેપન્સ જે જગ્યાએ છુપાવેલા હતા અને જે જગ્યાએ આ લોકોએ ગુનાને અંજામ આપેલો હતો એ ગુનાની આજરોજ એનું પંચનામાની વિગતે ડિસ્કવરી પંચનામું કરવામાં આવેલું છે અને એ ડિસ્કવરી પંચનામા દરમિયાન આ જે આરોપીઓએ જે જગ્યાએ હથિયારો છુપાવેલા હતા એ સામે ચાલીને બતાવતા એ જગ્યાનું પંચનામું કરતા એ જગ્યા ઉપરથી આજરોજ હથિયારો મળી આવેલા છે. એ હથિયાર પૈકી 8 લાકડી, 1 લોખંડનું ધાર્યું, 2 લોખંડના પાઇપ, 1 લોખંડનો લોહીવાળો છરો અને પાવડી એમ કુલ 12 થી 13 હથિયારો છે એ મળી આવેલા છે. એ ધોરણસર પંચનામું કરીને એ તમામ હથિયારો કબજે કરવામાં આવેલા છે અને હાલ આ જે આરોપીઓ છે એ પોલીસ કસ્ટડીમાં છે ને એમની વિગતે પૂછપરછ ચાલુ છે. કુલ 22 આરોપી ઉપરાંત અન્ય 35 જેટલા આરોપીઓના નામ ખુલવા પામેલ છે. એમની પણ શોધખોળ ચાલુ છે. વારંવાર કોમ્બિંગ કરવામાં આવે છે ને એમના જે છુપાવાના જે સ્થળો છે ત્યાં હાલ પોલીસ દ્વારા એમને ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે અને હાલ તપાસ જે છે એ કોસંબાના પોલીસ ઇન્સ્પેક્ટર કરી રહ્યા છે.